દેશના યશસ્વી પ્રધાનમંત્રી, વિશ્વના નેતા અને ભારત માટે 24 કલાક જે પ્રધાન સેવક તરીકે ફરજ બજાવે છે એવા માનનીય નરેન્દ્રભાઈનો આજે 75મો જન્મદિવસ હતો। સાવરકુંડલા લીલિયા વિધાનસભા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે આ દેશની વિભૂતિ માટે એમણે દીર્ઘાયુ અર્પે, સ્વસ્થ આયુ અર્પે અને માં ભારતીના ચરણોમાં એમની અવિરત સેવા દેશને મળતી રહે એવા શુભ હેતુથી આજે ભારતીય જનતા પાર્ટી અમારા જિલ્લા અધ્યક્ષ ભાઈ શ્રી અતુલભાઈની આગેવાનીમાં આજે સાવરકુંડલા વિધાનસભાએ યજ્ઞનું આયોજન કર્યું છે। અમારા માટે ખુશીની વાત છે કે સાવરકુંડલાની જનતા સહિત સાધુ સંતો આશીર્વાદ આપવા માટે, પ્રધાનમંત્રીશ્રીને આશીર્વાદ આપવા માટે આ યજ્ઞની અંદર પધાર્યા। સૌએ દેશના પ્રધાનમંત્રીને સ્વસ્થ અને દીર્ઘાયુ મળે એના માટે આહુતિ પણ આપી અને અમારા માટે સૌથી મહત્વનો વિષય એ પણ છે કે માનનીય સાંસદશ્રી પણ આ અવસરને દીપાવવા માટે, દેશના પ્રધાનમંત્રીને શુભેચ્છાઓ આપવા માટે અને એમને પણ પોતે આહુતિ આપવા માટે માનનીય સાંસદશ્રી પણ પધાર્યા। હું સૌ કાર્યકર્તાઓનો, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓનો, સૌ પદાધિકારીઓનો, ચૂંટાયેલા સૌ લોકોનો અને સાવરકુંડલાના વેપારીઓનો સૌનો આ ક્ષણની અંદર ભાગીદાર બનવા માટે સૌનો વ્યક્તિગત રીતે અને પાર્ટીની રીતે પણ આભાર માનું છું।